તો વાત કરીએ વડોદરાની તો પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં આ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યા છે કે જેમાં 119 પ્રાથમિક શાળાઓમાં જેમાં 102 ગુજરાતી માધ્યમ 13 હિન્દી માધ્યમ અને 4 અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે। શાળા પ્રવેશોત્સવની જે ઉજવણી હાથ ધરવામાં આવનાર છે। પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કર્યું છે। વડોદરામાં માનનીય વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબની ઉપસ્થિતિમાં શહેરના પદાધિકારીઓ, કાઉન્સિલરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કોર્પોરેટરના તમામ પદાધિકારીઓ અને સમિતિના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં જે બાળકો બાલવાટિકા અને બાલવાડીમાં નવીન પ્રવેશ લે છે એ લોકોને સરકાર તરફથી જે પણ આપવાપાત્ર વસ્તુઓ છે તમામ પ્રકારની વસ્તુઓ આપીને એ લોકોનો ઉત્સાહમાં વધારો કરવા માટે આયોજન છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પણ આ વર્ષે બાળકોને શૈક્ષણિક કીટ આશરે બાલવાટિકામાં 2600 જેટલા અને બાલવાડીમાં 27 જેટલા બાળકો આશરે 5300 જેટલા બાળકો નવીન પ્રવેશ કરી રહ્યા છે। આ કન્ટિન્યુઅસ ચાલતી પ્રક્રિયા છે। ઓગસ્ટ મહિના સુધી બી અમારી શાળાઓમાં એ પ્રવેશ લઈ શકશે। અત્યાર સુધી 5300 જેટલા બાળકો જે પ્રવેશ થઈ રહ્યા છે તમામ લોકોને શૈક્ષણિક પ્રવેશ થઈ ચૂક્યો છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આપણું જે રીતે ગોઠવાયેલું છે એ જ રીતે છે। ગુજરાત સરકાર તરફથી જે પાઠ્યપુસ્તકો મફત મળી રહે છે એ પણ પહોંચી ગયા છે, એ પણ શાળાઓમાં પહોંચી ગયા છે। એ સિવાય આપણા તરફથી જે આપણે દફતરને બધું કીટ આપણે આપીએ છીએ પ્રવેશોત્સવની એ પણ